નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં અગાઉ પણ ચર્ચા કરી હતી પોલીસ અધિકારીઓને લઈને, કારણ કે સીએમ ને ડેપ્યુટી સીએમે જ્યારે જે કોન્ફરન્સ મળી હતી પોલીસ અધિકારીઓને, એમાં ઠાકોર બહુ સરસ કરી હતી કે તમારે જનતાનો વિશ્વાસ કેળવવાની જરૂર છે અને જનતા તમારું સાચું આઈબી છે. જનતા તમને, જો તમારા પર વિશ્વાસ હશે ને તો જનતા તમને નાની નાની માહિતી આપશે, એ તમને ઉપયોગી થશે ને એના પર આપણે લોકમંચમાં ડિબેટ કરી હતી. આજે ડિબેટ કરવી છે અધિકારીઓ પર, અને એમાં પણ જે અધિકારીઓ તો ખરા પણ લાંચિયા અધિકારીઓની ડિબેટ કરવી છે. બધા જ અધિકારીઓ કંઈ લાંચિયા હોય છે એવું નથી, પણ જે લાંચિયા હોય છે એની ચર્ચા ખાસ કરવી છે. કારણ કે તમને ખબર છે કે સુરતના સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયા અને 82,000 તો પગાર હતો એમનો. હવે 82,000 પગાર હતો અને 10-15,000ની લાંચ લેતા એ ઝડપાઈ ગયા. એટલે ક્લાસ 1 અને ક્લાસ 2ના ઉચ્ચ અધિકારીઓ પણ ક્યાંક એવું કહેવાય કે બધાની, પણ કેટલાક લોકો એ પણ ક્યાંક આ ટ્રેપમાં ઝડપાઈ જતા હોય છે. અને 400 કરોડથી જમીનથી લઈને બંદૂકના લાયસન્સ સુધી ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 અધિકારીઓ ક્યાંક ઝડપાતા હોય છે. અને તમે જુઓ, એક સાઇન કરવાની હોય ને એના લાખો ને કરોડોના સોદા થતા હોય છે. અને એ સાઇન થાય એટલે પછી જેને સાઇન કરાવી હોય એને પણ મલાઈ જ મલાઈ. અને સુરેન્દ્રનગર તમે જુઓ કે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું હોય ને એવું જોવા મળે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પર વધારે મને લાગે છે કે અત્યારે ધ્યાન ગયું છે. જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે ઈડીના દરોડા પડ્યા. 14 કલાક સુધી આ સર્ચ ઓપરેશન ચાલ્યું છે અને બેનામી સંપત્તિનો ખુલાસો થવાની શક્યતા છે. હવે આને લઈને બીજા અધિકારીઓમાં ફફડાટ છે. બીજું કે રિમાન્ડ માગ્યા, 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, પણ કેટલાક અધિકારીઓની આવક કરતાં મિલકત વધુ હોય છે. અને આ મલાઈદાર પોસ્ટિંગ હોય એટલે એક જ અધિકારી તમે જુઓ કે એક જ જગ્યાએ વર્ષોથી ચીપક્યા રહે, એટલે પછી આખી એક ભ્રષ્ટાચાર, આખી એક સિસ્ટમ થઈ જતી હોય છે. અને એ અધિકારીઓ પાછા પહોંચેલા અને વગદાર હોય, પાછો એમની પર રાજકીય આશીર્વાદ હોય, એટલે એ બીજી જગ્યાએ જતા નથી ને આખી એક સિસ્ટમ મેં કોઈ એમ ગોઠવાઈ જાય છે. ઝીરો ટોલરન્સની વાતો થાય છે. ઝીરો ટોલરન્સ જે વાતો થતી હોય છે એ માત્ર હવે લાગે છે કે એક રાજકીય સ્લોગન નથી બની ગયું. ખરેખર અધિકારીઓને ભય છે ખરો? આ સવાલો પણ ઉઠી રહ્યા છે. ચર્ચા કરવી છે આ જ મુદ્દે, ભ્રષ્ટાચાર પર સર્જિકલ સ્ટ્રાઇક. અને આ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર, સૌરાષ્ટ્રથી મારી સાથે છે રાજુલ દવે, મારી સાથે જોડાયા છે. રાજુલભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા સ્નેહલ જોશી. સ્નેહલભાઈ, આપનું સ્વાગત. ધન્યવાદ. અને કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિકુલ પટેલ. નિકુલજી, આપનું પણ લોકમંચમાં સ્વાગત છે. જી, શરૂઆત સ્નેહલભાઈ આપનાથી કરીશ. નો ડાઉટ ભ્રષ્ટાચાર પર સર્જિકલ સ્ટ્રાઇક છે, સારી બાબત છે. સીએમ, ડેપ્યુટી સીએમ જે પોલીસ અધિકારીઓને કહી રહ્યા છે, સાચી આઈબી જનતા છે, એમનો વિશ્વાસ કેળવવાની જરૂર છે. આ બધી જ બાબતો સારી છે, સાચી છે. પણ જો અધિકારીઓની વાત કરીએ તો અધિકારીઓની અપ્રમાણસર જ્યારે મિલકતો ઝડપાય છે ત્યાં સુધી આપણને એમ સવાલ થાય કે તંત્ર શું કરતું હતું. કારણ કે જ્યારે અધિકારીઓ પોતાનું રિટર્ન ફાઇલ કરે ને પોતાની મિલકતોનું, અને પછી કરોડોની બેનામી સંપત્તિ એકઠી કરે છે, હવે વિચાર કરો ત્યાં સુધી તંત્ર શું કરે છે. કારણ કે એ આઈટી રિટર્ન તો ભરતા જ હોય, એમાં બધી જ માહિતી હોય, બધું જ હોય, છતાં બેનામી મિલકતો એમની ઊભી થઈ જાય છે. ત્યાં સુધી આપણે કેમ એક્શનમાં નથી આવી શકતા? સ્નેહલભાઈ, સીધો સવાલ. દિલીપભાઈ, ભ્રષ્ટાચાર એક ઉદય જેવું છે, એ શરૂ થાય અને પછી ધીરે ધીરે ફેલાતું હોય છે. પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેને નિશ્ચય કર્યો છે કે આ પ્રકારના જે એલિમેન્ટ છે કે જે લોકો ભ્રષ્ટાચાર ફેલાવે છે આખી સિસ્ટમમાંથી, જેમ આપે કીધું એમ અમુક પ્રતિશત, અને ફોર્ચ્યુનેટલી પ્રતિશત બહુ ઓછા છે, એવા લોકો જે ભ્રષ્ટાચારી છે ને પકડી શોધી અને એની પર દંડનીય કાર્યવાહી કરવાનું કામ કર્યું છે. અને આ સ્ટેટ ગવર્મેન્ટે આપ જોશો તો ઘણા બધા લોકોને પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ, જેની ઇન્ટિગ્રિટી પર ડાઉટ હતો અને જે લોકો ઇન્વેસ્ટિગેશન પર હતા એવા લોકોને પણ સસ્પેન્ડ પણ કર્યા છે. સિનિયર આઈએએસ ઓફિસરનું સસ્પેન્શન પણ ગુજરાતમાં આપણે જોયું છે કે કડકમાં કડક પગલા, અને ઘણા બધા ઉચ્ચ અધિકારીઓને ઉપર પ્રોસિક્યુશન પણ થયું છે અને જેલ પણ થઈ છે. એટલે આમાં દરેક જણે એ સમજી લેવું જોઈએ કે ગમે એટલા ઉચ્ચ કક્ષાએ બેઠેલા અધિકારી હોય, કરપ્શન જો કરશે તો એમના માટે કોઈ ઇમ્યુનિટી નથી અને એમને કાયદો ફેસ કરવો જ પડશે, કાયદાકીય કાર્યવાહી ફેસ કરવી જ પડશે. એ ગુજરાતની સરકારે 2023 થી લઈને 2025 સુધીમાં બતાવ્યું છે. પોલીસ ઓફિસર્સની ઉપર પણ ઘણા બધા, લગભગ 130 જેટલા જે ઓફિસર્સ છે એ લોકોની બુક કર્યા છે. અને આ પ્રમાણે ઘણા બધા લોકો, ઇવન જે રિટાયર્ડ અધિકારી પણ ઘણા એવા જાણવા મળ્યા છે કે તેમના વખતથી
જે રીતે મિડલમેન તરીકે કામ કરતા હોય તો એવા લોકો પર પણ એસીબીએ સકંજો કસી અને એ લોકોને જે દંડનીય કાર્યવાહી એ લોકો પર થવી જોઈએ એ કરવામાં આવી છે. એટલે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકાર એ દ્રઢ નિશ્ચય સાથે કામ કરે છે કે કોઈ પણ આ પ્રકારના અધિકારી છે તેને ચલો, લાગે છે કે કંઈક જે ટેકનિકલ પ્રોબ્લેમ સ્નેહલભાઈને આવી રહ્યો છે, પરંતુ જે પ્રમાણે વાત કરી રહ્યા છે કે ઉદય જેવું આ કામકાજ છે, શરૂઆત થાય છે અને પછી ફેલાતી હોય છે, એટલે સરકાર દ્રઢ નિશ્ચય બની છે. ડોક્ટર નિકુલ પટેલ, શું લાગે છે કે સરકાર જે પ્રમાણે આ સર્જિકલ સ્ટ્રાઇક, આ સર્જિકલ ભ્રષ્ટાચાર પર જે સર્જિકલ સ્ટ્રાઇક છે એને લઈને આપનું શું માનવું છે કે સરકારે નિર્ણય કર્યો છે કે પકડી શોધી દંડનીય કાર્યવાહી કરવી જોઈએ અને થઈ રહી છે, સરકાર એક સારું કામ કરી રહ્યું છે, આપનું શું કહેવું છે આ અંગે? ગુજરાત સરકારની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવી કોઈ વાત આજે નવી નથી. આપણે સૌ જાણીએ છીએ કે ઘણા વખતથી કઈ ને કઈ ખબર આવે છે કે કોઈના કોઈ અધિકારીઓ આ રીતના ભ્રષ્ટાચાર કરે છે. મને ચોક્કસ યાદ છે કે ગુજરાતની સરકારે એવો એક પરિપત્ર બી કર્યો હતો કે તમામ અધિકારીઓએ પોતાના મિલકતના ડિક્લેરેશન કરવા અને એને વેબસાઇટના પોર્ટલ ઉપર ચડાવવા. પરંતુ એ પરિપત્રનું શું થયું? એ પરિપત્ર લગાવ્યા પછી શું અધિકારીઓએ પોતાના મિલકતો જાહેર કર્યા? શું એ મિલકતો જાહેર થયા પછી શું જે તે એસીબીના જે બી અધિકારીઓ છે એ પ્રમાણસર મિલકત છે કે નહીં એના ચકાસણી કર્યા? ત્યારબાદ જો એ ચકાસણી થયા હોય તો ત્યાં અત્યાર સુધી કયા કયા અધિકારીઓના આના પર એક્શન થયા? પરંતુ આ એવા અધિકારીઓ પકડાય છે જે એસીબીએ પોતાના ટ્રેપ ગોઠવી અને એમાં જે લોકો પકડાય છે. પરંતુ ઇનિશિયલ જે તમે જે પૂછ્યું આઈ થિંક સ્નેહલભાઈને કે ગુજરાત સરકાર શું કરી રહી છે, એમણે ગુજરાત સરકારમાં એમણે જે અભિગમ અપનાવ્યો એ તો રૂટીન પ્રોસિજર છે, પણ એનાથી અલગ જે સરકારે વિચાર્યું હતું કે બધા અધિકારીઓના જે બી મિલકત છે એ ડિક્લેર થવા જોઈએ. મારા ખ્યાલથી સ્નેહલભાઈ એના પર પ્રકાશ પાડે કે એ એક્ટિવિટી ક્યાં પહોંચી, કેટલે સુધી પહોંચી, શું એના પર કોઈ કાર્યવાહી થઈ, શું તમામ અધિકારીઓએ પોતાના મિલકતો જાહેર કર્યા છે, નથી કર્યા? કારણ કે મને આ એટલે ચોક્કસ યાદ છે કે એક આવી ડિબેટમાં હું બેઠો હતો, ત્યાં ગુજરાત સરકારના આ પરિપત્રને આવકારવા માટે તમામ લોકો બેઠા હતા. બિલકુલ સ્નેહલભાઈ, આપે સાંભળ્યું, એક તો પરિપત્ર બહાર પાડવો કે મિલકતના ડિક્લેરેશન નો આ પરિપત્ર હતો કે તમામ અધિકારીઓ પોતાની મિલકત જાહેર કરવી. મારો સવાલ પણ એ હતો કે પોતાની મિલકતોનું રિટર્ન ફાઇલ કરે છે, પછી બેનામી સંપત્તિ એકઠી કરે છે, તો ત્યાં સુધી આ ઈડી કે એસીબી કે તંત્ર શું કરી રહ્યું છે? આ બે સવાલોના જવાબ શું છે? દિલીપભાઈ, હું આપને કહેવા માંગુ છું કે હમણાં જ 10 ડિસેમ્બર 2025 ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે હતો. એ દિવસે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જે 2023 થી લઈને લાસ્ટ 3 યર્સ, છેલ્લા 3 વર્ષોમાં 34 ક્લાસ 1 ઓફિસર, 98 ક્લાસ 2 ઓફિસર અને 194 કેસીસ જે છે એ ખાલી 2025 ની અંદર અને 277 એક્યુઝડ લોકો છે. અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે પણ કહ્યું છે કે ખૂબ જ મોટા પ્રમાણમાં કમ્પલસરી રિટાયરમેન્ટ આપ્યું છે. આ દેખાડે છે કે આ જે સ્ટેટનો એપ્રોચ છે તે કડક એપ્રોચ છે. સાથે જે અત્યારે આપણી સમક્ષ આવે છે એ કેસીસની અંદર પણ ગુજરાત સરકાર પ્રોએક્ટિવલી કામ કરે છે. એસીબી અને બીજી લો એન્ફોર્સમેન્ટ એજન્સી હોય જેમ કે ઈડી કે એ જે પણ એજન્સી જ્યારે પણ એ તપાસ કરતી હોય છે તો કોઈ પણ પ્રકારની ઇમ્યુનિટી કોઈ પણ અધિકારીને અપાતી નથી, ભલે તે પછી ક્લાસ 1 હોય કે ખૂબ જ ઉચ્ચ પોઝિશન ધરાવતા હોય. તો આંકડા બતાવે છે તો 30 વર્ષથી તો ભારતીય જનતા પાર્ટીની શાસન છે. ધેટ મીન્સ તમારા શાસનમાં આટલો ભ્રષ્ટાચાર થયો, સરકાર ઊંઘતી રહી, મિલકતો જાહેર કરવાનું શું થયું એ પ્રશ્ન મારો એક હતો. બીજો કે લોકો આઈટી રિટર્ન પોતાની મિલકતનું ફાઇલ કરે છે ત્યાં સુધી શું કર્યું, બેનામી સંપત્તિ બને ત્યાં સુધી સરકારે શું કર્યું? બધું થયું તો તમારા રાજમાં. હવે આમાં આપણે તો કોંગ્રેસને કહીશું નહીં કે તમારા કાળથી આ બધું ચાલ્યું આવે છે કે તમારા શાસનના અધિકારીઓ હતા કે જે આ કરી રહ્યા છે. એ તો સવાલ થશે નહીં આમાં. આપણે નહેરુજીને કે ઇન્દિરાજીને રાજકીય રીતે ભલે આપણે એમને દોષિત ઠેરવી શકીએ, કદાચ તમે ઠેરવી શકો, પણ આમાં તો શું કરીશું આપણે?
આમાં એક નૈતિકતાનો વિષય છે. મને એવું લાગે છે રાજનીતિ કરતા આ વધારે ગંભીર જે કરપ્શન છે તે કોઈ પણ પક્ષ કે કોઈ પણ દેશની અંદર મને લાગે છે કે આ જે વસ્તુ છે તે નૈતિક મૂલ્યોનો વિષય છે. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ જે છે તે નૈતિક મૂલ્યો ખોવે છે અને ક્રમશઃ જ્યારે એ આ પ્રમાણેની એક્ટિવિટીથી ધીરે ધીરે કરીને જ્યારે આવી બધી પ્રોપર્ટીઝ ભેગી કરે છે અથવા એક જે કાર્ય કરે છે તો ચોક્કસપણે એની પર સ્ક્રુટિની હોય છે. અને એ જ દેખાડે છે કે છેલ્લા 3 વર્ષમાં જ આટલા જે આંકડા છે આપણે જોયા છે કે સરકારે સ્ટ્રિક્ટ એક્શન લીધી છે. સરકારે કોઈની પણ સામું કોઈ પણ જાતની દયા એટલે નથી દાખવી, કારણ કે આ જે પૈસા છે એ પબ્લિક મનીનો જે લોકોના ટ્રસ્ટી તરીકે જે તે લોકો બેઠા છે કે સરકારી અધિકારીઓ હોય કે જેમની ફરજની અંદર આવતું હોય, તો એ લોકો જ્યારે આવો ભ્રષ્ટાચાર કરે છે તો સરકાર જે છે તેનું ખૂબ જ કડક વલણ છે. અને આગામી સમયમાં પણ આ પ્રકારના જે પણ લોકો હશે તેને સરકાર પકડી પાડશે, તેને દંડ થાય, એની કાયદાકીય રીતે જોગવાઈ જે છે એના પ્રમાણે એની પર કેસ પણ ચલો ચાલશે, રાજુ, દંડ પણ થશે. અને જેમ જોયું કે ઘણા બધા લોકો સળિયાની પાછળ ગયા છે, તેમ ગુજરાતના ભ્રષ્ટાચારી સળિયાની પાછળ જશે એવું હું આપના માધ્યમથી જનતાને ખાતરી આપું છું. રાજુલભાઈ વરિષ્ઠ પત્રકાર છો, કોંગ્રેસમાં પણ આપણે બહુ નજીકથી લોકોના ઇન્ટરવ્યુ પણ લીધા છે અને સરકારો જોઈ છે અને ભારતીય જનતા પાર્ટીની પણ સરકાર જોઈ. મારો સવાલ એ છે કે જે કોઈ અધિકારી હોય, કોંગ્રેસના શાસનના હોય કે ભાજપના હોય, આપણે કદાચ પક્ષાપક્ષીમાં ન પડીએ તો રાતોરાત જે સાહેબ એ કરોડપતિ બની જતા હોય છે, શું લાગે છે કે પોલિટિકલ સપોર્ટ વગર, રાજકીય આશીર્વાદ વગર આ જે અપ્રમાણસર મિલકતો છે વધે છે, આટલો મોટો ભ્રષ્ટાચાર થાય છે, કેવી રીતે સાહેબ શક્ય બને? રાજકીય પીઠબળ વગર આટલો બધો ભ્રષ્ટાચાર શક્ય બને છે નહીં. અને ભાજપના આપણા મિત્રે સારી વાત કરી કે આટલા અધિકારીઓ સામે રાજ્ય સરકારે છેલ્લા 3 વર્ષમાં પગલા લીધા. રાજ્ય સરકારે પગલા લીધા એ તો એની ફરજના ભાગરૂપે આવે છે, એમાં કોઈ નવી વાત નથી થતી. પણ જે પગલા લીધા એ તો હું માનું છું કે હિમશિખરની હિમશિલાની ટોચ છે. આ જે એક જ મહિનાના આપણે દિલીપભાઈ જોઈએ, એક વ્યારા જિલ્લામાં ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે ચાલતું કૌભાંડ જંગલ ખાતાનું પકડાયું. આ સુરેન્દ્રનગરનો આવડો મોટો પ્રશ્ન આવ્યો છે. આ રોજે રોજ દારૂ આટલો બધો પકડાઈ રહ્યો છે. તો મારું તો એમ કહેવું છે કે આટલો, અને બીજું આપણે બહુ સારો પ્રશ્ન કર્યો છે કે ઇન્કમ ટેક્સમાં આ બધું બતાવવાનું હોય છે અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એમ કહેતું હોય છે કે અમારી પાસે બધી જ વિગતો ઓનલાઈન મળે છે અને જેની કોની કેટલી વિગતો, કોનું ક્યાં રોકાણ છે અને કોને જમીનમાં રોકાણ કર્યું, કોને શેરમાં રોકાણ કર્યું, કોને સોનામાં રોકાણ કર્યું, એ બધી જ વિગતો અમારી પાસે છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જાહેર કરતું જ હોય છે. જો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જાહેર કરતું હોય અને એ જો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ બિલ્ડરોને, સામાન્ય લોકોને, એ બધાને જો એક ક્વેશ્ચન માટે બોલાવતું હોય, એની ઉપર દરોડા પાડતા હોય, તો હું માનું છું કે હજી સુધી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સરકારી અધિકારીઓ પર કેટલા દરોડા પાડ્યા? કેમ એની વિગતો જાહેર કેમ નથી થતી? ઇન્કમ ટેક્સ વિભાગ પાસે વિગતો નથી આવતી. અને જો આવતી હોય તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છુપાવે છે ક્યાં? એ તો એક પહેલા તો પ્રશ્ન આપણે પૂછવો જોઈએ. બીજી વાત રાજ્ય સરકારની આવે છે. રાજ્ય સરકાર પગલા લે છે, મેં હમણાં જ કહ્યું એમ, એ તો એની ફરજનો ભાગ છે. સિસ્ટમમાં જ એવી ઊભી થવી જોઈએ કે ભ્રષ્ટાચાર આચરતા લોકોને જરાક મનમાં ડર બેસે. એ ડર તો હવે દિલીપભાઈ, હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સરકારી તંત્રમાં આ ડર તો તદ્દન નીકળી ગયો છે. પછી એ તમે આપણે કોક ચોકની વચ્ચે ઉભો રહીને ઉઘરાણા કરતો એક સામાન્ય પોલીસમેનને આપણે પકડીએ કે 500 રૂપિયાની ઉઘરાણી કરતો પકડાયો, અથવા તો કોક જગ્યાએ આપણે એમ કહીએ કે 15,000ની લાંચ લેતો પકડાયો, પણ આ કરોડો રૂપિયાની લાંચ જે લેવાય છે, સુરેન્દ્રનગરનું કૌભાંડ જે કહેવામાં આવે છે અત્યારે, અને જેમાં ડેપ્યુટી કલેક્ટરને અત્યારે ઉપર ઈડીએ રેડ કરી છે અને સુરેન્દ્રનગરના કલેક્ટર પર રડારમાં આવ્યા છે, એ 1,500 કરોડ રૂપિયાનું કૌભાંડ છે. આ 1,500 કરોડ રૂપિયાનો હવે જે આગળ વધી પછી એની ઉપર પગલા લેવામાં આવ્યા છે, ત્યારે વાત તો એ જ આવે છે કે ત્યાં આ રાજકોટની હું વાત કરું, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં અત્યારે 1200 લોકોને નોટિસ આપવામાં આવી છે કે તમે આ ગેરકાયદેસર મકાનો છેલ્લા 30 વર્ષમાં કર્યા છે. 30 વર્ષમાં આવડા મોટા મકાનો થઈ ગયા. 1 લાખ ચોરસ મીટર કે એવી કોઈક જમીન છે. આ 1200 લોકોને આસામીઓએ ત્યાં મકાનો કર્યા, તો ત્યાં સુધી સરકારી તંત્ર કર્યું શું 30 વર્ષમાં? 30 વર્ષથી તો ભાજપની સરકાર છે ગુજરાતમાં. આ બધા જ પ્રશ્નો બહુ ઊંડો વિચાર માંગી લે છે અને પ્રશ્ન અને પદ્ધતિ જ એવી ગોઠવાવી જોઈએ કે લોકો કે સરકારી અધિકારી ભ્રષ્ટાચાર કરતા વિચારે. એ પદ્ધતિ આપણે ત્યાં હતી જ નહોતી એમ નહીં, પણ છેલ્લો ભ્રષ્ટાચાર છેલ્લી આ નવી સદીમાં
ભ્રષ્ટાચારે લગભગ માઝા મૂકી છે અને સરકારી તંત્ર ભલે પગલાં લેતું હોય, રાજ્ય સરકારની ફરજમાં જ આવે અને પગલાં લેવા પણ જોઈએ. પણ હું એમ માનું છું કે જે પગલાં લેવાયા છે, ભાજપના મિત્ર ભલે કહેતા હોય, ચોક્કસ આપણે આવકાર્ય છે, પણ એ પગલાં છે ને એ હિમશિલાની ટોચ છે, એવું મારું બહુ સ્પષ્ટ માનવું છે. ઓકે નિકુલભાઈ, સવાલ એ થાય છે કે માની લો કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ભ્રષ્ટાચાર નથી થતો એવું માની લેવાનું? આપણે આક્ષેપ પ્રતિ આક્ષેપ ચોક્કસ કરતા હોઈએ છીએ. તમે દાવો કરી શકો છો કે ત્યાં ભ્રષ્ટાચાર શૂન્ય છે, કોંગ્રેસ શાસિત પ્રદેશો છે ત્યાં એવું કહી શકો છો? બીજું કે માત્ર નિવેદન આપવા તમારે પુરાવા સાહેબ રજૂ કરવા પડે. કોંગ્રેસે પણ એક્શનમાં આવવું જોઈએ. તમે એક પ્લેટફોર્મ પૂરું પાડો કે જ્યાં પ્રજા નિર્ભય રીતે તમને રજૂઆત કરી શકે, લોકોના ભ્રષ્ટાચાર તમારી સમક્ષ લાવે, પછી તમે એને ઉજાગર કરો. આવી એક સિસ્ટમ શું વિપક્ષ ના કરી શકે, કોંગ્રેસ ના કરી શકે? પછી આ તો કેવું છે કે મીડિયામાં બહાર આવ્યું, પત્રકારો બોલ્યા, પછી તમે ડિબેટમાં બોલ્યા, તમે નિવેદનો આપ્યા, અને મીડિયા સમક્ષ તમારા પ્રવક્તાઓ આવ્યા, નેતાઓ આવ્યા, આ જ રહેશે. હું બે ઉદાહરણ અહીંયા આપવા માંગીશ. તમારો પ્રશ્ન ખૂબ જ સરસ છે. વડોદરા મહાનગર સેવા સદન, ત્યાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના કમિટીની અંદર જ્યારે ફાયર બ્રિગેડના સાધનોની ખરીદી થઈ તો અમારા કોંગ્રેસના કોર્પોરેટરશ્રીઓ દ્વારા એને ઉજાગર કરવામાં આવ્યું કે 230 કે 280 રૂપિયાની સિસોટીના એક સિસોટીના 3000 રૂપિયા ત્યાંથી અપ્રૂવ કરવામાં આવ્યા. અને કયા આધારે અપ્રૂવ કરવામાં આવ્યા એના સવાલો સતત પૂછવામાં આવ્યા. ભારતીય જનતા પાર્ટી ને એ બધું તમને ખ્યાલ હશે કે એમણે પ્રેસ મીડિયાના માધ્યમથી જાણ્યું હશે કે આ પ્રશ્નો કોંગ્રેસ ઉઠાવી રહી છે. મેયરને આવેદન આપ્યું, કમિશનરને આવેદન આપ્યું, પરંતુ એમાં કોઈ પણ જાતના શું કહેવાય કે સિસોટી ખરીદ કૌભાંડ અને એવા બીજા ફાયર બ્રિગેડના જે સાધનો છે કૌભાંડના કોઈ પણ આજ દિવસ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યો નથી. એક્શન લેવાની જવાબદારી કોની? નહીં, મારો સવાલ એ છે નિકુલભાઈ કે તમે તો પછી શું કર્યું? લોકાયુક્ત સમક્ષ ગયા કે કોર્ટના દ્વાર ખખડાયા કે કઈ કાર્યવાહી કરી? પછી અમે શું કહેવાય કે સૌ પ્રથમ તો કમિશનર, મ્યુનિસિપલ કમિશનરને એને ફરિયાદ કરવા માટે કીધું. ત્યારબાદ બીજું એક ઉદાહરણ આપીશ કે આજવા નિમેટા પાસે એક પાર્ક બનાવ્યું છે. એ પાર્કના જે રેવન્યુ જનરેટ થવા જોઈએ, રેવન્યુ જનરેશનમાં બી મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય એવું જ્યારે આરટીઆઈ ને બધા માધ્યમથી બહાર આવ્યું તો અમે એના ફાઇલના સભાની અંદર સભા પાસે ફાઇલ માંગ્યા તો એ ફાઇલ કમિશનર ઓફિસની જગ્યાએ કમિશનર જ્યાં રહે છે ત્યાં કશે હતા, ત્યાંથી ચોરી થઈ ગયા છે એવા જાણકારી મળ્યા. તો અમે પોલીસ કમિશનરને જઈને મળ્યા અને એના પર યોગ્ય કાર્યવાહી થાય અને એની તપાસ થાય એના આવેદન પત્ર આપીને ફરિયાદ બી દાખલ કરી. પરંતુ હું એવું કહેવા માંગુ છું કે આટલો બહોળા પાયે થતા કાર્યવાહીની અંદર બી જો ભારતીય જનતા પાર્ટીના ઇન્વોલ્વ લોકોની આ માહિતી હોય છે તો એ લોકોએ શું કાર્યવાહી કરી? વિપક્ષ તરીકે અમે આટલા રજૂઆત કર્યા પછી બી સત્તામાં બેઠેલા લોકો એવું કહે છે કે અમે ફક્ત જાણવા જોગ અરજી કરી છે અને આનાથી વધારે કશું થયું નથી. તો આ દર્શાવે છે કે ભલે મારા મિત્ર કહે છે કે ખૂબ જ સારી રીતે એ લોકો ભ્રષ્ટાચારના વિરુદ્ધ કામ કરી રહ્યા છે, પણ વડોદરા શહેરમાં હું પોતે રહું છું ને અમારા દ્વારા આ બે મુદ્દા અટાપી વંડરલેન્ડ મને એ જગાના નામ બી યાદ આવી ગયા. અટાપી વંડરલેન્ડના ફાઇલો ગુમ થયા છે. એ કેટલું વ્યાજબી વસ્તુ છે? એ કોના કસ્ટડીમાં છે? વિપક્ષના કસ્ટડીમાં તો છે નહીં. તો એના પરિસ્થિતિ શું છે ને એના પર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ એવી અમે માંગ કરીને થાકી ગયા અને અમે એના ફરિયાદ બી દાખલ કર્યા છે. ચલો બિલકુલ, પણ કોણ સાંભળે છે એ પણ એક સવાલ છે. એટલે સ્નેહલભાઈ, તમે સાંભળ્યું ને કે કોઈ રાતોરાત કરોડપતિ સાહેબ નથી થઈ જતું. રાજકીય આશીર્વાદ, નેતાઓનો સપોર્ટ હોય તો જ આ જે અધિકારીઓ, બીજું કે મલાઈદાર જે ડિપાર્ટમેન્ટ છે, વિભાગ છે, એમાં જે પોસ્ટિંગ હોય ને એમાં એકના એક અધિકારીઓ તમે જોજો ચીપકી રહેલા રહેશે. એમની ક્યાંય બદલી થવામાં વર્ષો વીતી જશે. અચ્છા, નોન કરપ્ટેડ ને તો આમાં ચાન્સ જ નથી, કારણ કે તો એમાં તો મલાઈ ખાવાની છે ને ખવડાવવાની છે. નોન કરપ્ટેડ છે તો એનું તો ચાલશે નહીં, એને તો કોઈ ખૂણામાં મૂકી દેવામાં આવે છે. એટલે જે વગદારો છે, એની બોલબાલા છે, સનિષ્ઠ છે અથવા ચમચાગીરી કરે છે એવા અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવે છે અને પછી આ કરપ્શન થાય છે. એટલે કહેવાય ને કે એક ડર હોવો જોઈએ, એક સિસ્ટમ હોવી જોઈએ. એમાં ક્યાંક ખામી છે કે જેને લઈને હજુ પણ તમે ઝીરો ટોલરન્સની સાહેબ વાતો કરો, પણ મને બતાવો કયું ખાતું ભ્રષ્ટાચાર વગરનું? તમારા નેતાઓ જ કહે છે. આનંદીબેન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી, એમણે તો એમ કહ્યું હતું કે પહેલાના સમય કરતા અત્યારે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. તમારા સાંસદ ભરૂચના મનસુખ વસાવા, દારૂ ખુલ્લેઆમ વેચાય છે, 30 લાખ રૂપિયા પોલીસ ભરણ લે છે. આ તમારા નેતાઓ કે છે. હમણાં પાછું એક નેતાએ નિવેદન આપ્યું ભ્રષ્ટાચારનું. શ્રેયલભાઈ, દિલીપભાઈ, આ હું હજી ફરીથી કહું છું કે અમારા જે પણ જનપ્રતિનિધિનો અવાજ છે એ જનતાનો અવાજ છે અને અમે
પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય, ઘણા બધા રાજ્યોમાં જ્યાં કોંગ્રેસની પણ સરકાર છે ત્યાં પણ ઘણા બધા કરપ્શન થાય છે. હું પક્ષાપક્ષીમાં નથી પડવા માંગતો, એટલે હું ગુજરાતની વાત કરીશ કે ગુજરાતની અંદર જેમ તમે કહ્યું એમ છેલ્લા 3 વર્ષની અંદર જે પણ ગતિવિધિ થઈ છે તેનાથી ચોક્કસપણે એવું અત્યારે વાતાવરણ છે કે કોઈ પણ અધિકારી જે હોય એ આ પ્રકારનું કોઈ ગેરરીતિ કરતા 100% વિચારે છે. એક જનરલ પરસેપ્શન કદાચ હોય કે બધા ભ્રષ્ટાચારી છે, બધા આવું કરે છે, એવું જનરલી લોકવાયકા હોય, વાત કરતા હોય, એવું નથી હોતું. બીજી વાત મારે કહેવી છે કે જે નિકુલભાઈ ઉદાહરણ આપે છે તો મારે એમને પણ કહેવું છે કે યુનિવર્સિટીને લગતા એક માં કોંગ્રેસના એમના નેતાઓ સંડોવાયેલા હતા વડોદરામાં, એમને પણ ખબર છે, એ મીડિયા, પ્રિન્ટ મીડિયામાં પણ આવેલું. એટલે મને એવું લાગે છે કે જ્યાં જ્યાં પણ જે પણ સ્તરે ભ્રષ્ટાચાર થાય છે ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રોએક્ટિવલી એની અંદર કેવી રીતે એને અટકાવો એના માટે કામગીરી કરશે, પહેલી વાત છે. બીજી વાત એ છે કે જે પણ મર્યાદા છે, પણ હું વરિષ્ઠ પત્રકારને પૂછી લઉં કે સાહેબ શું માનવું છે, જ્યારે એક્શન લેવાય છે ત્યારે પેલા નાના માછલા પકડાય છે, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4, ક્લાસ 1 અધિકારીઓને પકડવા અથવા એમની સામે કાર્યવાહી કરવી, બહુ ઓછા કેસ જોવા મળે છે. બીજું, આપે આઈટી ની વાત કરી, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, હું ઈડી ની વાત કરું, હું સીબીઆઈ ની વાત કરું, હું આઈબી ની વાત કરું, લાગે છે કે ક્યાંક ને ક્યાંક પોલિટિકલ પ્રેશર એમની પર રહે છે અને એમના થ્રુ, એમના ખભે બંદૂક મૂકીને લોકોને ટાર્ગેટ બનાવવામાં આવે છે. હવે ઈડી ને સીબીઆઈ ને એ બધાને તો પોલિટિકલ એનો ઉપયોગ પુષ્કળ થાય છે. એ તો વિપક્ષ પણ કહે છે અને કોર્ટે પણ કહ્યું છે કે સીબીઆઈ નો ઈડી નો રાજકીય ઉપયોગ કરવાનું બંધ કરો. હવે એ જે હોય તે, પણ પરિસ્થિતિ એક ઊભી તો એવી થવી જ જોઈએ, એક સિસ્ટમ તો ઊભી થવી જ જોઈએ. અને આપણે બહુ સાચી વાત કરી કે જે પકડાય છે, મેં પણ કહ્યું કે 500 રૂપિયાની લાંચ લેતો કે 15,000ની લાંચ લેતો પકડાય, પણ જેને હજારો રૂપિયા, જેને કરોડો રૂપિયાની લાંચ લીધી છે એ તો ક્યાંય દેખાતા જ નથી, અથવા તો એની પર કોઈ દિવસ કોઈ પગલા લેવાયા હોય એવું આપણે છાપાઓ, અખબારોના માધ્યમથી ભાગ્યે જ એવું વાંચવા મળે છે. તો શું આપણે એમ માનવું કે ઉપલા લેવલે બધે જ બધું સમૂહસૂત્ર ચાલતું હશે? આપણે એમ નથી કહેતા કે દરેક અધિકારી ભ્રષ્ટાચારી છે, એવો કોઈ આપણી વાત નથી, એવો કોઈ આપણે કેવું કહી પણ ન શકીએ. પણ જે અધિકારી ભ્રષ્ટાચારી હોય એની સામે સરકારે કડક પગલા લેવા જોઈએ. એનો ઉદાહરણ ઉભું થવું જોઈએ. નાના લોકોને પકડો અને ક્લાસ 3 ને કે રિટાયર થયેલા લોકોની પર તમે પછી તપાસ બેસાડો, એના પેન્શન અટકાવો, સારી વાત થાય છે જે થાય છે. જે પણ ભ્રષ્ટાચારના પગલા લેવાય છે એમાં આપણે ઇટ ઇઝ અ વેલકમ ડિસિઝન, એમાં આપણે કોઈ વેલકમ એક્શન, એમાં આપણે જરાય ના નથી પાડતા. પણ ઉચ્ચ લેવલના જે અધિકારીઓ છે એની સામે કેટલા પગલા લેવાયા એ પ્રશ્ન ફરીને ત્યાં આવીને ઉભો જ રહે છે. અને એનું આપણે જોઈએ તો એ બહુ જ નહિવત પ્રમાણ છે એમ આપણે કહી શકીએ. સવાલ એ છે કે નો ડાઉટ સ્નેહલભાઈએ પણ આ મુદ્દે સ્વીકાર્યું છે કે ભ્રષ્ટાચાર ઉદય જેવી બાબત છે કે શરૂ થાય છે ને પછી ફેલાય છે. એટલે સ્નેહલભાઈએ કહ્યું એમ કે સરકારે નિશ્ચય કર્યો છે કે આવા અધિકારીઓને પકડી શોધી દંડકીય કાર્યવાહી કરવામાં આવે, દ્રઢ નિશ્ચય કર્યો છે. અને એમણે ઉદાહરણ પણ આપ્યા સ્નેહલભાઈએ કે પ્રી મેચ્યોર રિટાયરમેન્ટ પણ ઘણા બધા થયા છે. એનું કારણ આ છે કરપ્શન કરશો તો કાયદાનો સામનો કરવો જ પડશે, એવી આ સરકાર અત્યારે એક્શનમાં છે. રિટાયર્ડ અધિકારીઓ છે, ક્યાંક વચેટિયાઓનું કામ અત્યારે કરે છે, એનો પણ ઉલ્લેખ સ્નેહલભાઈએ કર્યો કે એની સામે પણ એસીબી પગલા ભરી રહી છે. અને સાથે જ એમણે કહ્યું છેલ્લા 3 વર્ષમાં 34 ક્લાસ 1, 48 ક્લાસ 2 સામે પગલા ભરાયા છે અને કમ્પલસરી રિટાયરમેન્ટ પણ આપવામાં આવ્યું. એટલે સરકાર એક્શનમાં છે, સારી બાબતમાં છે કે સરકાર સારું કામ કરી રહ્યું છે. અને બીજું જે ડોક્ટર નિકુલે કહ્યું એમ કે ભ્રષ્ટાચાર એ કઈ નવી વાત નથી. એમણે કહ્યું કે અધિકારીઓ હોય છે ને એમને પોતાનો મિલકત જાહેર કરવાનું એક ડેક્લેરેશન કરવાનું હતું, એક પરિપત્ર બહાર પાડ્યો હતો. એનું શું થયું? શું એસીબીએ તપાસ કરી કે ભાઈ આ કેટલી મિલકત છે અને કેમ વધારે છે? નથી થઈ. બીજું એમણે કહ્યું કે સંપત્તિ જાહેર થવી જોઈએ. અને વડોદરાની એમણે સીધી વાત કરી કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, ફાયરના સાધનો ખરીદવામાં આવ્યા. મોટા સાધનોની વાત જવા દો, એમણે ખાલી એક વિશલની વાત કરી, સિસોટી કે જેનો ભાવ 280 હતો, 3,000 રૂપિયા અપ્રૂવ થયા. શું કરે વિપક્ષ? ફરિયાદ કરે કે આવેદન પત્ર આપે કે રજૂઆત કરે, પણ એમનું કેવું એમ છે કે અમારી રજૂઆત કે આવેદન પત્ર સાંભળે કોણ? એટલે આ સવાલ પણ એમનો વ્યાજબી છે. અને સાથે છે જે રાજુલ દવે કહ્યું એમ કે રાજકીય પીઠબળ વગર કશું જ શક્ય નથી. ભ્રષ્ટાચાર થઈ રહ્યો એની પાછળ રાજકીય પીઠબળ છે. સરકારે પગલા ભર્યા છે, રાજુલ દવેનું કેવું છે, સારી બાબત છે, આવકાર્ય છે. પણ ક્યાંક જે એમણે કહ્યું કે હિમશિલાની ટોચ જેવું છે આ બાબત. હજુ તો ભ્રષ્ટાચાર બહુ ફૂલો ફાલ્યો છે. જંગલ ખાતાના કૌભાંડની એમણે વાત કરી, સુરેન્દ્રનગરની વાત કરી, દારૂ ડ્રગ્સ પકડાય છે એની પણ એમણે વાત કરી. આઈટીએ સરકારી અધિકારી પર કેટલા દરોડા પાડ્યા એ પણ એક સવાલ રાજુલ દવે ઉઠાવ્યો છે. અને એ વિગતો જાહેર કરવી જોઈએ કે અમે આ સરકારી અધિકારીઓ પર પણ દરોડા પાડ્યા છે. પણ
સિસ્ટમ એવી હોવી જોઈએ કે અધિકારીઓને ડર હોય. એ સિસ્ટમ ક્યાંક નથી. અને 30 વર્ષમાં ગેરકાયદેસર મકાનો બને પછી તમે એમ કહો કે આ ગેરકાયદેસર છે, તો અત્યાર સુધી 30 વર્ષમાં અધિકારીઓ કર્યું શું? એનો જવાબ ક્યાંય મળતો નથી. અને નો ડાઉટ ઈડી સીબીઆઈ નો રાજકીય ઉપયોગ થાય છે એ પણ ચર્ચા કરી છે. આ બધા પરથી એક કહેવાય કે સરકારે જે પગલા ભર્યા છે અથવા એક્શનમાં આવી છે સરકાર, બહુ સારી બાબત છે. એસીબી હોય, ઈડી હોય, આઈબી હોય, એમણે એક્શનમાં આવવું જ જોઈએ કોઈ પોલિટિકલ દબાણ વગર. અને દરેક અધિકારી ભ્રષ્ટાચારી છે એવું નથી, પણ જે છે એની સામે તો પગલા લેવા જોઈએ, એક દાખલો બેસાડવો જોઈએ, જેથી કરીને બીજા લોકો એનો દુરુપયોગ ન કરે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ રાજુલ દવે, સ્નેહલ જોશી, ડોક્ટર નિકુલ પટેલ ત્રણે જોડે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા ખાસ તો ભ્રષ્ટાચાર પર સર્જિકલ સ્ટ્રાઇક છે એની. કયા પ્રકારની સ્ટ્રાઇક છે, શું છે આખું એક આ વાતાવરણ ભ્રષ્ટાચારને લઈને. ફરી મળીશું એક નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.